અરે મોટા ભાઈ, હા બોલો. તમને એક વાત કહું. બોલો ને વાત. મને થોડા પૈસા આલો. પૈસા શું કરવા તમારે? થોડા પૈસા આલો ને કાનુડો આવે. ફેરે ફેરે તમે પૈસા મારી જોડેથી લઈ જાઓ છો ને પૈસાનો દુરુપયોગ કરો છો, એટલે પૈસા તમને ક્યારેય નહીં મળે ને તમે પણ જુગાર પણ રમી જાઓ છો લઈ જઈને. તમારે શું જોવાનું? મને પૈસા આપો ને. એટલે પૈસા હું તમને કોઈ વાતે આપવા નથી માગતો. જમીનમાં મારો ભાગ છે. તમારી વાત સાચી છે કે જમીનમાં તમારો ભાગ છે, પણ જમીન તમે કાલે વેચવા માટે કાઢી છે, એટલે સહી હું આજે નહીં કરું કે કાલે નહીં કરું. સારું, તમને હું જોઈ લે. સારું, જાઓ. હું પણ મારા મોટા ભાઈને જોઈ લઈશ. હવે મારે કોક કરવું પડશે. હા, હવે મારે ડુંગર સીધા જવું પડશે. હીરું જ મારું હીરું કામ કરશે. બોલો. મારે બોસ છે, જરૂરી વાત કરી લો. હે બોસ. હા બોલો. તમને મારે એક વાત કહેવી. હા બોલો ને. એક કામ કરશો મારું? પેલા કહો તો ખરી. મારા પૈસા ને એ મને પૈસા નહીં આપતો કે જમીનમાં ભાગે નહીં આપતો, એટલે તમને હું એની હુપારી આપવા આવ્યો છું. તમે કિડનેપ કરી લો, પછી તમે ભાઈ ફોન કરો, પૈસાની માગણી કરો. તમે કિડનેપ તો કરો, તમારે ભાઈ પૈસા તો હાલશે ને. બહુ પૈસા છે અમારી પાસે. જો તમે જાય તમારું કામ થઈ જાય. મારી વાત ધ્યાન છે. આપણું બાઇક પડ્યું, બાઇક લઈને જો પેલા કિડનેપ કરી આવો. ઉપાડી લાવો. સારું, હડો. બ્લેક ઉઠાઈ લઈએ. મારે આ વાતની જાણ કરવી જ પડશે અત્યારે. બોસ બાંધી નાખ્યો, આવી જાઓ. બહુ સરસ કામ કર્યું. માના ભાઈને તમે ફોન કર્યો તો? ફોન કરી દો તમે. લો લગાવો ફોન. પરેશ અજવાડી. હા આવો. ગજબ થઈ ગયું. શું થયું? ત્યારે હું ગામમાં જતો ત્યારે એવું એમ? હા, ગયા ચમડા તમને ખબર છે? એ તો કોઈ ખબર નહીં, પણ બાઈક હતું લઈને ગયા. સારું વડો, ચલો. લો બોસ, ફોન ઉપાડ્યો. હલો. હેલો. તારા ભાઈને કિડનેપ કરે, પોસ્ટપેડ લઈને આવતો રહીને તારો ભાઈ ગયો. તારા ભાઈને જીવતો જોવા માંગતો હોય તો જલ્દી આવી. 5 મિનિટ લેટ પડે, તારા ભાઈ ગયો. હા, તે બહુ મોટી ભૂલ કરી નાખી છે કે મારા ભાઈને કિડનેપ કરીને 5 ના 6 લાખ રૂપિયા આપવા છે. વેટ કર. હા, આવ્યો. આયો મારો વાઘ આયો. ના ગોઠ. શું છે? મારા ભાઈને કેમ કિડનેપ કર્યો છે? પૈસા માટે. તારા પૈસા મળી જશે. લાવો 5 પેટી. એને છોડી દે પહેલા. લાવો પૈસા.
એને પેલા છોડી દે, તારા પૈસા તને મળી જશે. એક હાથમાં પૈસા, એક હાથમાં તારો ભાઈ. એવું જ છે એમ ને? તો સીધી રીતે તો નહીં જ માને એમ ને. હવે તાર જોઈ લે. મને જોઈ લેજી. टाइगर टाइगर नी नीचे वाला અરે ભાઈ, તું આવા લોકોના હાથમાં ક્યાંથી આવી ગયો યાર? હે ભાઈ, તમારી અંગતમાં મોટી ગેમ રમી છે, મને માફ કરી દે. મેં જ્યારે પ્લાન આવી મને ખબર હોત તો હું તને બચાવવા ના આવત, પણ તું મારો ભાઈ છે ને એટલે માફ કરી દઈશ. સારું ચાલ. મિત્રો, આ સ્ટોરી બનાવવાનો મારો એક જ મિનિંગ હતો, કારણ કે મિત્રો ભાઈઓની સાથે આવું ઘણી જગ્યાએ પણ થાય છે. તો આ સ્ટોરી બનાવવાનો મારો એક જ મિનિંગ હતો. તો મિત્રો તમને પસંદ આવી કે ના આવી એ મિત્રો કમેન્ટ બોક્સની અંદર જણાવજો. ને આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા વિડીયો જોવા માટે.